જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ યુટ્યુબ જર્નીમાં. ચાલો આજે આપણે એક ગુપ્ત સ્થળ, મંદિર, હવેલી અને બહુ ઓછા લોકોએ જોયેલું હોય એવા ગિરધારીના મંદિરે તમને હું લઈ જાઉં છું દર્શન કરવા. તો પૂરો વિડીયો જોજો. પહેલી વાર જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે જઈએ ગિરધારીની હવેલી. આ થોડીક વ્યસ્ત બજાર ક્ષેત્રમાં આવેલી છે. થોડીક તમારે ભીડ અને સાંકડી ગલીઓનો સામનો કરવો પડશે, પણ જેવા તમે ત્યાં જઈ અને દર્શન કરશો એટલે તમે બધું જ ભૂલી જશો કે તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા. તો ચાલો આ અમે આવી પહોંચ્યા છીએ ગિરધારીની હવેલીએ દર્શન કરવા માટે. આ મંદિર 150 થી 200 વર્ષ જૂનું પુરાણું છે, પ્રાચીન છે અને બહુ એનું ખાસ રિનોવેશન કે નથી થયેલું દેખાતું. અમે પણ ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. આ પુરુષોત્તમ માસ છે તો આ શ્રૃંગારના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને બહુ સરસ મજાના ગિરધારી લાલના દર્શન કરો. આ સવારે 10:15 અમે ઘરેથી નીકળ્યા હતા અને 10:30 સુધી જ અહીં શ્રૃંગારના દર્શન થાય છે. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી તમને આખું પરિસર મંદિર પણ બતાવું કે કેવું છે. આ અદ્ભુત મૂર્તિ જોઈ અને એકદમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે એવું આ આકર્ષક સ્વરૂપ છે ગિરધારી રાયનું અને ભવ્ય સ્થળ છે. અતિ પ્રાચીન છે પણ મનને પ્રભાવિત કરે એવું સ્થળ છે. જો અમે જ્યાં ઝાંખી કરી લીધી, દર્શન કરી લીધા, ત્યાં તો દર્શન બંધ પણ થઈ ગયા, પણ સરસ મજાના દર્શન થઈ ગયા. તો હવે આપણે આખું પરિસર પણ જોઈ લઈએ. જાણે નાથ દ્વારાના શ્રીનાથજીનું જ સ્વરૂપ હોય એવું સ્વરૂપ છે. અને આમે આ અધિક માસ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અતિશય પ્રિય એવો મહિનો છે. તો જ્યાં જ્યાં શક્ય હશે અને ત્યાં વિડીયો લેવા દેશે ત્યાં અમે દર્શન તમને કરાવશું. અમે તો આમ તો દરરોજ દર્શન કરવા ઘણી બધી જગ્યાએ જતા હોય છે, પણ વિડીયોગ્રાફીની મનાઈ હોય તો હું બધા દર્શન શેર નથી કરી શકતી. તો જો આ હવેલી બહુ જ સરસ છે અને ત્યાં શાંતિથી વિડીયો લેવા દીધો તો હું બધાને બતાવી શકી. અત્યારે તો પુરુષોત્તમ માસ ચાલે છે એટલે અહીંયા પણ દરરોજ સરસ મજાના મનોરથ અને અલગ અલગ દર્શન સાંજે થાય છે અને ત્યાં બધા બોર્ડ પણ મારેલા હોય છે કયા દિવસે કયા દર્શન હોય છે. અને જો આ સરસ મજાના મહાપ્રભુજી અને ઠાકોરજી. અહીં સવારે મંગળાના દર્શનનો ટાઈમ 8 થી 8:30 છે. બપોરે રાજભોગ 12 થી 12:30. અત્યારે અમે જે શ્રૃંગારના કર્યા એ 10 થી 10:30. પણ આપણે ત્યાં પહોંચીએ ને દર્શન બંધ થવાનો ટાઈમ હોય તો પણ 5-10 મિનિટ એ લોકો આપણે દર્શન કરવા દે છે શાંતિથી. એ અમને બહુ સારી વાત લાગી. ક્યાં ક્યાં મનોરથ થાય છે એનું ત્યાં બોર્ડ પણ મારેલું હોય છે રોજે રોજના, તો એ સર્વે નોંધ લેવી. આ જો એમનું પ્રાંગણ જ કેટલું મોટું અને બેસવાની બેન્ચીસ પણ છે અને પક્ષીઓ મજાના અહીંયા ચણે છે. આ મંદિર રાજમાતાએ ઈસવીસન 1820માં શ્રી જામ રણમલજી બીજા ગાદી આવતા બંધાવેલ છે. આ ગિરધારીના મંદિરે આવવા માટેના 2 વિકલ્પ છે. રંજીત રોડ પાસે થઈ અને સુભાષ માર્કેટ તરફથી આવો તો સીધા આવાશે, અને જો ગામમાંથી આવવું હોય તો ગ્રેન માર્કેટ થઈ કંબોલી માર્કેટ પાસેથી પસાર થઈ દેવુભાના ચોક તરફના રસ્તે ચોકમાં આ મંદિર આવેલું છે. જો અહીંયા પ્રાંગણમાં પક્ષીઓ, કેટલો સખત તાપ છે તો પણ દાણા ચણે છે. અને કેવું જો તમને આખું તમને બતાવી દઉં, કેટલું મોટું ને સરસ આવી જગ્યા અને આવા મંદિર ને આવી હવેલી જોવા પણ નથી મળતી. એવું સરસ મજાનું આ છે મંદિર. જો અમે ક્યાંથી એન્ટર થયા હતા ને એ તો ગેટ પણ તમને બતાવી દઉં. જો આ સામે કોફી ગેટ છે. એ પછી દર્શન પૂરા થયા એટલે એ લોકોએ બંધ કરી દીધો હતો, પણ વિડીયો લેવા દીધો હતો. તો હવે આપણે બહાર નીકળી અને બહારથી પણ તમને થોડો કઈ રોડ ને રસ્તો છે એ પણ બતાવી દઉં. આ વિડીયોને તો હવે હું અહીંયા જ પૂરો કરીશ. હવે ક્યારેક બીજા મંદિરે કે હવેલીએ જાશું તો ચોક્કસ તમને શેર કરીશ.
તમને બધાને વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો.